ભાવનગરમાં મત્સ્ય ઉદ્યોગના મંત્રી પરસોત્તમ સોલંકીએ વરસાદને લઈને સમીક્ષા બેઠક યોજી છે. ભાવનગરના ગ્રામ્યના ધારાસભ્ય અને મત્સ્ય ઉદ્યોગના મંત્રીએ વરસાદને કારણે થયેલી આર્થિક નુકસાનીની અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. 15 ઓગસ્ટ બાદ માછીમારીની સિઝન શરૂ થતા હોય ત્યારે માછીમારોની સિઝનના શરૂઆતના 2-3 મહિના નિષ્ફળ ગયા હોવાથી માછીમારોને મોટા પ્રમાણમાં નુકસાની ભોગવવી પડે છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને થયેલી નુકસાની પરસોત્તમભાઈએ સમીક્ષા કરી હતી. જે કે સિંગુદતી સાથે હિરેનભાઈ, ભાવનગર. સૌથી પહેલા તો તમને બધાને મારા તરફથી નવા વર્ષની શુભકામના. અને આ ભગવાનના દયાથી કે કેવી રીતે આપણે વિચારીએ, પણ આ કુદરતી આફત છે અને આ કુદરતી આફતમાં સરકાર બહુ ચિંતિત છે. અને મને તો આ ભાવનગર વિસ્તાર લાગે અને અહીંયા જે આફતો આવી એની અંદર હું પોતે બી સમજ્યું, પણ સરકાર તરફથી જેટલા પ્રયત્નો થાય એટલા અમે લોકો ખેડૂતો માટે પ્રયત્ન કરી રહ્યા. ગઈ કેબિનેટમાં હું પોતે બી ત્યાં હાજર હતો અને આપણા મુખ્યમંત્રીએ પોતાની પ્રવચનમાં કીધું કે હું બહુ આમાં ચિંતિત છું અને તમને બધા મિનિસ્ટરોને મારી એક રિક્વેસ્ટ છે કે તમે તમારો જે જે વિસ્તાર લાગે એની અંદર તમે રાઉન્ડ મારો અને જ્યાં જ્યાં આ પ્રયત્નો કરવા પડે એની અંદર આપણે બધા એની અંદર સાથ સહકાર આપીએ. એટલે અમે લોકોએ બધાએ વિચાર કર્યો છે, હું બી પોતે ભાવનગર, એટલે મેં બી આમાં વિચાર કર્યો કે મારે બી બધા ગામડા જોવા જોઈએ અને જ્યાં જ્યાં પ્રયત્ન થશે એની અંદર મારાથી બનતી કોશિશ અને સરકાર તરફથી જે જે પ્રયત્ન થાય અમે ચોક્કસ કરશું. અને જેને જેને આમાં કામમાં જે વરસાદ પડ્યો એની અંદર તો હું તો કાંઈ ન કરી શકું, પણ સરકાર તરફથી જેટલા બનતા પ્રયત્ન અમે લોકો કરશું. અને આપણા પ્રમુખ ડીસીભાઈ એમને મેં બી કીધું કે તમે બી બનતા પ્રયત્નો કરી અને આમાં બધાને શાંતિથી અને સુખથી બધું કામ થાય એવી અમારા બધા તરફથી પ્રયત્ન છે. પરસોત્તમભાઈ, ખાસ કરીને વાત કરવામાં તો મહુવા, સુરત અનેક એવા ગામડા છે કે ખેડૂતોને પોતાની મૂડી પણ ઊભી ન થાય એટલી ખરાબ પરિસ્થિતિ. હું પોતે સમજુ, આજે હું પોતે બી મહુવા જવાનું છું અને કાલે પાછો સિહોર. એટલે જે જે પ્રયત્ન થાય અને મહુવામાં તો મેં બધા સાથે વાત કરી, આગેવાનો સાથે બી વાત કરી અને આજે 4-4:30 પછી હું પોતે મહુવા જવાનું છું અને જેટલી જગ્યાએ જઈ અને જેટલું થાય એટલા અમે પ્રયત્ન કરશું. જો હું પોતે જાફરાબાદ, રાજુલા અને ઉનાનું પોતે વતની છું અને માછીમારોનો મને ખૂબ સાથ મળ્યો અને આની અંદર જેટલા પ્રયત્ન થાય એની માટે સરકારશ્રીને અને અમારા મુખ્યમંત્રીશ્રીને મેં પરમ દિવસે જ લેટર લખ્યું છે કે આની અંદર સરકાર તરફથી બધાને પ્રયત્ન થાય અને જેટલાને આની અંદર પોતાનું મૂડી બી રોકી અને જે કામો કર્યા હતા એની અંદર તમારાથી જેટલું થાય એટલું કરો અને એમને બધાને સાથ સહકાર આપી અને એના પ્રયત્ન કરો એવી મારા તરફથી તમને બધાને રિક્વેસ્ટ છે. પરસોત્તમભાઈ, અત્યારે જે રીતે નુકસાન થયું છે, વળતર આપવાની વાત છે, આપણા વિસ્તારમાં બહુ મોટું નુકસાન છે, તો ખેડૂતોને લોન માફી જે મંડળીઓ ખાસ કરી છે એ માફી કરવાની ખેડૂતો માંગ કરે. ખેડૂતો માંગ કરી રહ્યા અને સર્વે ચાલુ છે. હજી 8-9 દિવસ પછી આ સર્વે થયા પછી એની અંદર જેટલા થાય એટલા પ્રયત્ન અમે કરશું. ઓકે, થેન્ક યુ.